જો તમે હનુમાનજીના ભગત હોય ને મિત્રો, એક વખત જય શ્રી રામની કમેન્ટ કરી જ નાખજો, કરી જ નાખજો અને કરી જ નાખજો. તો મિત્રો ગોલો આવી ગયો છે, તો તમને ગોલો ખાઈને પછી નિરાતે મસ્ત ટાઢો થઈને પછી તમને મળું. ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 9 અને મસ્ત મજાની મારી મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો. તો આજે આપણા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે મિત્રો. અને હા, તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને પછી એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. તો ચાલો મિત્રો, નાસ્તો કરી લઈ, ત્યાં સુધી કન્ટિન્યુ. મિત્રો નાસ્તો કરવા બેસી ગયો હું, તો ચાલો મિત્રો નાસ્તો કરીને પછી તમને મળું, ત્યાં સુધી કન્ટિન્યુ. તો મિત્રો ગોલો આવી ગયો છે, તો તમને ગોલો ખાઈને પછી નિરાતે મસ્ત ટાઢો થઈને પછી તમને મળું. વાગી રહ્યા છે 6 અને મમ્મીને મૂકવા જવાના છે મામાના ઘરે. તો ચાલો મિત્રો મમ્મીને મામાના ઘરે મૂકતા આવી, તો ત્યાં સુધી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે આવી ગયો છું. અને મિત્રો ટ્રાફિક એટલે હાઈના જે આ રિલાયન્સના માણસો છૂટે ને મિત્રો, બસું ટ્રાફિક કરી નાખે મિત્રો. તો મિત્રો હવે હું ઘરે પહોંચી ગયો છું, તો ચાલો મિત્રો આગળ મળીએ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 7:45 અને આપણે જઈએ અત્યારે છત ઉપર, છતનો નજારો જોવા. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. શું કે મારો છતનો નજારો મિત્રો, બધી વસ્તુ પડી છે મિત્રો, એને ધ્યાનમાં ન લેતા તમે જોઈ લો મિત્રો, છે ને મિત્રો, ફૂલ્લી ખૂંખાર નજારો હો મિત્રો. તમે કહેતા છો એટલું બધું અંધારું કેમ છે, પણ મિત્રો એ અંધારું મેં કર્યું છે. થોડુંક મસ્ત બતાય ને મિત્રો, થોડુંક મસ્ત, એટલે આમ જોવો મિત્રો કેવું મસ્ત લાગે. આ છે આપણે જય શ્રી રામની ધજા, જય શ્રી રામ. હા એ મિત્રો, હા મિત્રો આમ જોવો તો ખરી તમે, કેવો નજારો એ મિત્રો. આ છે જય શ્રી રામની મિત્રો ધજા, જો જય શ્રી રામ મિત્રો, જય શ્રી રામ કમેન્ટ કરી નાખો હાલો મિત્રો. અને એ મિત્રો રાતનો નજારો, બધી બાજુ લાઈટ થતી હોય મિત્રો. આમ જોવો મિત્રો, બધો નજારો જોઈ લો તમે મિત્રો, કેમ છે આમ જોઈ દો. નાઇટ લુક અંગ્રેજીમાં એમ જ કહેવાય ને, આપણને કાંઈ બહુ વધારે ખબર પડે નહીં એમાં અંગ્રેજીમાં મિત્રો. આપણે ગામડાના દેશી માણસો મિત્રો. હા મિત્રો, ટાઢો પવન આવે છે ધાબા ઉપર. સુરત દાદા તો ડૂબી ગયા છે મિત્રો, હાથમી ગયા છે એમ કે ને, આપણે ગામડામાં હાથમી ગયા એમ, એટલે હાથમી ગયા છે મિત્રો. નજારો તો તમે આવી રાતના છત ઉપર બેસવાની કંઈક મજા જ અલગ હોય એમ મિત્રો. જો મિત્રો
લાઇટ હાવ ધીમી કરીને તમને બતાવું આમ જો મિત્રો. ઓ હે કેવું મસ્ત લાગે હે મિત્રો. આ લાઇટ વાળું જો મિત્રો કયું સારું લાગે કહીજો. આ મિત્રો આ લાઇટ વગરનું આ છે લાઇટ વગરનું અને આ છે મિત્રો જો લાઇટ વાળું કયું સારું લાગે મિત્રો તમે કમેન્ટમાં એક વખત મને જણાવી દો. તો કમેન્ટમાં મને એક વખત જણાવી દો મિત્રો કયું સારું લાગે લાઇટ વાળું કે લાઇટ વગરનું મિત્રો. એક વખત કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો મિત્રો લાઇટ વાળું સારું કે લાઇટ વગરનું સારું મિત્રો. ચંદ્ર ખીલ્યો છે ચંદ્ર ચાંદા મામા ક્યાં છે મિત્રો? આ ચાંદા મામા હંતાઈ ગયા લાગે છે. નકર ઓલું આપણે ગીત ગાઈ નાખત ઓલું. ચંદ્ર ખીલ્યો છે સોળે કળાએ ઓલા સૂરજને શરમાવે રે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બહુ વધારે બકવાસ કરી નાખ્યો છે મને ખબર તમને લોકો મજા નથી આવી. તોય મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા વિડીયોને લાઇક કરી દેજો અને એક મસ્ત મજાની મિત્રો કમેન્ટ જરૂરથી કરી દેજો. મસ્ત મજાથી તો નહીં પણ મિત્રો જો તમે હનુમાનજીના ભગત હોય ને મિત્રો તો એક વખત જય શ્રી રામની કમેન્ટ કરી જ નાખજો અને કરી જ નાખજો. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતના 12:15 અને હું મિત્રો થોડુંક બહાર કામ હતું સિટીમાં તો ત્યાં ગયો હતો અને પછી અત્યારે હું વિડીયો એડિટિંગ કરતો હતો ત્યારે મને યાદ આવ્યું કે એન્ડિંગ આપ્યું જ નથી. તો ચાલો મિત્રો એન્ડિંગ આપી દો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ છે. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પછી મસ્ત મજાની એક કમેન્ટ કરી નાખો. તો મળીએ એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી રામ.